ક્ષત્રિય સમાજ મુદ્દે પરસોત્તમ રૂપાલાએ કરેલા નિવેદનનો મામલો જે સામે આવ્યો તેમાં હવે સુરેન્દ્રનગર દાળ મિલ રોડ પર ક્ષત્રિય સમાજની એક મહત્વપૂર્ણ બેઠક મળી। પરસોત્તમ રૂપાલાના અપમાનજનક નિવેદનના વિરોધમાં આ બેઠક યોજાઈ। સુરેન્દ્રનગર સહિતની બેઠકો ઉપર મતદાનના બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અપમાનજનક નિવેદનને આકરા શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો અને વિરોધ સતત વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। પરસોત્તમ રૂપાલાએ માફી માંગ્યા બાદ પણ ક્ષત્રિય સમાજમાં રોષ હજુ પણ યથાવત। ક્ષત્રિય સમાજની બેઠક અને વિરોધથી રાજકારણમાં આવી ગયો છે ગરમાવો। એક સમાજની લાગણી જીતવા માટે થઈને આવી મહાન જાતિ વિશે ખોટી ટિપ્પણી કરવી એ કદાચ એમની ઉંમર, એમનો જે હોદ્દો છે એને શોભે એવું કાર્ય નથી કર્યું એમણે, અને એ બાબતે ક્ષત્રિય સમાજ ક્યારેય માફ કરવા તૈયાર નથી। અમારી સમાજની ત્યાં સુધીની તૈયારી છે કે પક્ષના હોદ્દેદારો જે સમાજથી જોડાયેલા છે એમને કદાચ આ પક્ષ છોડવો પડે તો એ છોડવા તૈયાર થઈ જશે। છતાંય અમને ન્યાય નહીં મળે તો કદાચ મતદાનનો આ સમાજ બહિષ્કાર કરશે। જેને હજારો વર્ષો સુધી આ દેશ માટે ભોગ આપ્યો છે, પણ જો એની ગણતરી નિમ્ન કક્ષાએ આ લોકો, આ નેતાઓ કરતા હોય તેવા નેતાઓ સાથે અમારે કોઈ નાતાની જરૂર નથી। એના માટે અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ।